નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં ધોરણ 7નો છઠ્ઠો પાઠ છે આપણો ભીખુ. આપણે પાંચમું કાવ્ય હતું, કયું હતું? રાનમાં. અને એના પછીનો પાઠ છે ભીખુ. અને એના લેખક કોણ છે? ગૌરી શંકર ગોવર્ધનરામ જોશી. શું નામ છે એ લેખકનું નામ? ગૌરી શંકર ગોવર્ધનરામ જોશી. અને એમનું ઉપનામ શું છે? ધૂમકેતુ. શું નામ છે એમનું? ઉપનામ ધૂમકેતુ છે. અને એનો આ જે ભીખુ પાઠનો પ્રકાર કયો છે? સંવેદન કથા છે. શું છે? સંવેદન કથા. હવે એમનો જન્મ, લેખકનો જન્મ છે ઈસવીસન 1892માં થયો હતો. ક્યારે થયો હતો? ઈસવીસન 1892માં થયો હતો. અને મૃત્યુ ઈસવીસન 1965માં થયો હતો. તો એમનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ક્યાં થયો હતો? ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. હવે તેમણે પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા, રજપૂતાણી અને એક ટૂંકી મુસાફરી, પછી છે જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ લખેલી છે. કઈ કઈ લખેલી છે તેમણે? પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા, રજપૂતાણી અને એક ટૂંકી મુસાફરી, તેમજ જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માનું આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. હવે આ પાઠ કયો છે? ભીખુ. હવે ભીખુ પાઠ શું છે તેના વિશે કહું તમને કે ભીખુ એ એક છોકરાનું નામ છે. નાનકડો છોકરો હોય છે તે છોકરાનું નામ શું હોય છે? ભીખુ. હવે ભીખુ શું કરે છે? ભીખુ ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક નાનકડો છોકરો છે. તેની વાત આ પાઠમાં કરવામાં આવી છે. તો લેખક શું કહે છે કે આખા કુટુંબનું જે ભરણ પોષણ કરે છે તેનું છોકરો હોય છે તેનું નામ શું હોય છે? ભીખુ. કેમ ઘરનો આખા મુખ્ય આધાર સ્તંભ હોય તેમ જીવનનો આખા કુટુંબનો જો મુખ્ય આધાર કોણ હોય છે? પેલો ભીખુ હોય છે. તો તે પોતે પોતાના આખા કુટુંબનું ભરણ પોષણ કરે છે. તો ચાલો આપણે એ પાઠ વિશે આપણે સમજ લઈએ. તો જોજો, સાંજના 7 થવા આવ્યા હતા. સમય છે ક્યારનો? સાંજના 7 થવા એટલે 7 વાગ્યા હતા. અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. શું કહે છે? ઊંચે ચડેલા મિલના ધુમાડા એટલે શહેરનું વાતાવરણનું વર્ણન કરેલું છે. એટલે કહે છે ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. શહેરમાં જાઓ તમે સાંજે એટલે આજુબાજુ ઘણી બધી રોશની હોય, પણ શેના લીધે ઝાંખી થઈ જાય છે? કે મિલના ધુમાડા, કારખાના હોય કે મિલ હોય તો તેના ધુમાડા જે નીકળતા હોય એને લીધે પેલા વીજળીની રોશની પણ કેવી થઈ જાય છે? ઝાંખી થઈ જાય છે. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. શેનાથી બજાર ભરચક હતું? સાંજનો સમય હતો એટલા માટે કહે છે મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી. ઠઠારા એટલે ભીડ. શું થાય એનો અર્થ? ભીડ. પણ એમાં આ પાઠમાં ઠઠારા એટલે ભીડ પણ થાય, પણ એનો બીજો અર્થ શું થાય? સામાન્ય આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ હોય. આપણે શું કરીએ? સામાન્ય આપણે દેખાવ માટે એક સારું આંજવા માટે શું કરીએ? દેખાવ કરતા હોય તેને ઠઠારા પણ કહેવાય. ને બીજો અર્થ શું થાય? ભીડ. પણ આ પાઠમાં શેના અર્થમાં લીધું છે? ભીડમાં. તો કહે છે કે મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. એટલું બધું ભરચક હતું. એક તો આજુબાજુ રસ્તા ઉપર ગાડી, સાયકલ, મોટર અને માણસોની ભીડથી આખું બજાર ભરચક હતું. અને અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. અકસ્માત કંઈ આટલું બધું ભરચક હતું એને લીધે વિચારે છે લેખક કે કદાચ અકસ્માત થઈ જાય તો તેને લીધે એ બીકમાં એના માટે એ બચવા માટે શું કરે છે? ફૂટપાથ પર ચાલે છે. તમે જાણ્યું હશે, જોયું હશે કે રસ્તાની બાજુ પર ફૂટપાથ એટલે કે લોકો ચાલી શકે એવી રીતના ફૂટપાથ બનાવેલો હોય. તો લેખક પણ એ ફૂટપાથ પર ચાલે છે. એક કંગાલ પર ઇતની રહમ કરો. એટલું એનું વાક્ય સંભળાય છે. કોને? પેલા લેખકને. શું છે? એક કંગાલ પર ઇતની રહમ કરો. કંગાલ એટલે ગરીબમાં ગરીબ એટલે એક વાક્ય એને સંભળાય છે. અને એ શું સંભળાય છે? એક કંગાલ પર ઇતની રહમ કરો.
દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતાં થંભાવ્યા. અને જ્યારે લેખક ફૂટપાથ પર ચાલતા જતા હોય છે ત્યારે એમને એક વાક્ય સંભળાય છે. કયું હોય છે? એક કંગાલ પર ઇતની રહમ કરો. એટલે કહે છે કે એક કંગાળ એટલે ગરીબમાં ગરીબ સ્ત્રી હોય છે તે કે મારા પર એટલો ઉપકાર તમે કરો, એનો અર્થ એવો થાય. તો એ વાક્ય કોને સંભળાય છે? પહેલાં લેખકને. અને જ્યારે એ વાક્ય સંભળાય છે ત્યારે એ આગળ જતા હોય છે તો એના પગ થંભી જાય છે. કેમ? કોણ બોલે છે એમ વિચારે છે કે એટલા માટે ત્યાં જ ઊભા થઈ જાય છે. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. પાછા ફરીને જોઈ છે ત્યારે 3 દરવાજા પાસે ઊભા હતા. ફરી એ જ શબ્દો સંભળાયા. ફરીથી પાછળ ફરીને જોઈ છે ત્યારે 3 દરવાજા પાસે ઊભા હોય છે ત્યારે ફરીથી એમને એ જ શબ્દો સંભળાય છે. મેં ડોકું જરા ખેંચ્યું એટલે પાછળ ફરીને જોઈ છે તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એમણે જોઈ છે ખેંચીને એટલે નજર કરે છે પાછળ તરફ. ત્યારે દરવાજા વચ્ચેની સાંકડી કમાન કોને કહેવાય? કે ધનુષ્ય જેવી વળાંકવાળી ગલી હતી. શું હોય છે? ધનુષ્ય. કમાન એટલે કે ધનુષ્ય જેવી વળાંકવાળી શું હોય છે? ગલી હોય છે. તો ત્યાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. કંગાળ એટલે ગરીબમાં ગરીબ સ્ત્રી, ત્યાં ભિખારી તે બેઠી હતી. એક સ્ત્રી હતી તે બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈ કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. અને એટલી જ મેં નજર કરી ત્યાં તો આજુબાજુ ઘણા બધા લોકો જતા હતા તો મને ધક્કો મારીને આગળ ચાલવા લાગ્યા હતા. કોને ધક્કો મારે છે? પહેલાં લેખકને. હવે આ સંવેદન કથા કેમ કહેવાય? કે લેખકે પોતે જે સંવેદના એટલે કે અનુભવ કરેલો તે પાઠમાં આપણને કીધું છે. એટલે લેખક પોતે કહે છે કે એ ભીખુને જોયો હશે છોકરાને અને એની સંવેદન કથા જે આપણને કીધી છે. તો ચલો, એવામાં વચ્ચેના સરિયા માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. અને જ્યારે એ જાય છે ત્યારે બધા લોકો આજુબાજુ ધક્કો મારીને જતા રહે છે. તેટલામાં શું થાય છે કે એવામાં વચ્ચે સરિયામ એટલે શું કહેવાય? મુખ્ય માર્ગ એટલે કે મુખ્ય જે રસ્તો હતો તેના પરથી એક નાનો છોકરો હોય તે રસ્તો ઓળંગતો એટલે કે પસાર કરતો હતો. મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. એટલે લેખક જે છોકરો પેલો ઓળંગતો હતો, રસ્તો પસાર કરતો હતો, એને એમ થાય છે કે હવે ચોક્કસ એનું મૃત્યુ થઈ જાય, આકાશ થશે ને એનું મૃત્યુ થઈ જશે. એટલા માટે મારી રાડ ફાટી ગઈ. રાડ ફાટી જવી એટલે કે બૂમ મરાઈ જાય છે. કોને? લેખકને. કોને જોઈને? પેલો છોકરો જ્યારે રસ્તો ઓળંગતો હતો એને જોઈને લેખકના મોઢામાંથી પણ રાડ ફાટી જાય એટલે બૂમ મારી દેવાય છે. સહજ જ એ તરફ હું દોડ્યો. એને દોડે છે એને બચાવવા માટે. કોને? પેલા છોકરાને. પણ તે પહેલાં તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. અને તે પહેલાં હજુ તો દોડે છે પેલાને છોકરાને બચાવવા માટે. તે પહેલાં શું થાય છે? તો એક સોફર હોય. સોફર કોને કહેવાય? કે જે મોટર ચલાવનાર એને સોફર કહેવાય. તો આજુબાજુ જે બધી મોટર હતી તેમાંનો એક સોફર એટલે કે મોટર ચલાવનાર એક વ્યક્તિ હોય છે. તે પેલા છોકરાને રસ્તો ઓળંગતા જોઈ છે તો તેને પોતાની ચાલાકીથી પેલા છોકરાને શું કરે છે? બચાવી લે છે. ને તેની માં આગળ વધીને હાફડી ફાફડી દોડતી હતી અને તેની માં એને બચાવવા માટે આગળ હાફડી ફાફડી દોડતી હતી. તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. પેલો ગાડીવાળો જે હાંકનાર હતો તે છોકરાને બચાવી લે છે ત્યારે એની માં હોય છે પેલા છોકરાની માં હાફડી ફાફડી દોડતી આવે છે ત્યારે પેલો સોફર ઠપકા ભરી નજર એટલે કે એને ખીજવાય છે અને પાછો એને નજર નાખીને હોર્ન વગાડીને પછી પાછો પેલો મોટર ચલાવીને જતો રહે છે. કોણ? પેલો સોફર. હું પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો. એ પાછો હટે છે ત્યારે એક જણ સાથે ભટકાય છે, અથડાય છે. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ જ શબ્દો ત્રીજી વખત સંભળાયા. એ ત્યાંથી જતા હોય ત્યારે ભટકાય છે બીજા માણસ જોડે તો ત્યારે એમને પાછા પેલા શબ્દો સંભળાય છે. એક કંગાલ પર ઇતની રહમ કરો. એમને ફરીથી પાછા પેલો શબ્દ સંભળાય છે, વાક્ય સંભળાય છે. શું? એક કંગાલ પર ઇતની રહમ કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. 3 વાર એમને એ વાક્ય સંભળાય છે એટલા માટે નજર ફેરવે છે પેલી સ્ત્રી જ્યાં બેઠી હતી ત્યાં.
તો તે અંધારા ખૂણામાં મેં નજર ફેરવી, એટલે અંધારામાં બેઠો હતો, અંધારું થઈ ગયું હતું ને ત્યાં પેલી બેઠી હતી સ્ત્રી, તો ત્યાં જુએ છે. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા. પેલી જે સ્ત્રી તે ત્યાં બેઠી હતી તેના પાસે ઉઘાડે શરીરે 3 છોકરા બેઠા હતા. કેટલા? 3 છોકરા. લેખકને ફરી ત્રીજી વાર પેલું વાક્ય સંભળાય છે. કયું? એક કંગાળ પર એકની રહમ કરો. તો એ અંધારામાં નજર ફેરવે છે. ત્યારે એ નજર ફેરવે છે ત્યારે તેના પગ પાસે, એટલે પેલી સ્ત્રીના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરાઓ સૂતા હતા. કેટલા છોકરાઓ હતા? 3 છોકરાઓ. ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. અને તેના ખોળામાં શું એક નાનું બચ્ચું, એટલે કે નાનું છોકરું હતું, તે દયામણું મોં રાખીને આવનાર જનાર જે વ્યક્તિ જતા હોય સામેથી તેને જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના ઉપર અસહ્ય જુલમ કરી રહી હતી. બાઈ અશક્ત એટલે કે એના શરીર એકદમ અશક્તિ વગરનું થઈ ગયેલું અને ગરીબી એના ઉપર અસહ્ય જુલમ કરતી હતી. એટલી બધી ગરીબાઈ એના મોઢા પરથી દેખાતી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. આંખો પણ કેવી થઈ ગઈ? ઊંડા ખાડા જેવી, કેમ કે કશું કેટલા દિવસથી ભૂખે હોય એટલે શરીર પણ અશક્ત થઈ ગયેલું અને આંખોમાંથી પણ તેજ પરવારી ગયું હતું. પોતે છોકરા માટે જ જીવનદોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. એ શું કહે છે? લેખક શું કહે છે કે પોતે છોકરા માટે જાણે જીવનદોરી લંબાવતી હોય તેમ તેના મોં પરથી દેખાતું હતું. એટલા માટે કે છોકરા માટે જ એ જીવતી હોય તેમ તેના મોઢા પરથી દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. અને જ્યારે એ પેલી સ્ત્રીને જોઈ છે, એટલી ખરાબ પરિસ્થિતિ હોય છે, ત્યારે એના લેખકે કોટ પહેલો તેના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણીછાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. અને જ્યારે લેખક કોટના ખિસ્સામાં જ્યારે હાથ નાખે છે ત્યારે એક ખિસ્સામાં 2 કલાક પહેલાં જ કલદાર રાણીછાપ, કલદાર એટલે શું કહેવાય કે ચાંદીના રણકારવાળો, એમની પાસે રાણીછાપ એટલે કે બ્રિટનમાં રાણી વિક્ટોરિયાવાળો એમની પાસે સિક્કો હતો. કોની પાસે? લેખક પાસે. એટલે કે જે બ્રિટનની રાણી હોય છે વિક્ટોરિયા, એમનો સિક્કો હતો ચાંદીનો. તે સિક્કો રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ એમણે મુસાફરી કરી. ભદ્ર એટલે શું કે અમદાવાદના ભદ્રના કિલ્લાનો આજુબાજુનો વિસ્તાર. તે અમદાવાદ શહેરનો ભદ્ર નામનો કિલ્લો હોય તેના આજુબાજુનો વિસ્તાર. એટલે કહે છે લેખક કે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. કોણે? લેખકે. એમની પાસે શેનો સિક્કો હતો? બ્રિટનની રાણી હોય છે વિક્ટોરિયાવાળો સિક્કો, ચાંદીનો સિક્કો હોય છે, તેની સાથે એમણે મુસાફરી કરી હતી. પણ અત્યારે તો ભોટો પડ્યો. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. એ તો અત્યારે ભોટો પડી જાય છે, એમની પાસે કશું નથી, વિચારમાં પડી જાય છે. માત્ર એમની પાસે કેટલા પૈસા હોય છે? 3 પૈસા જ હોય છે. 9 આના સિનેમાએ ને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા હતા. એમણે ક્યાં ખર્ચ કર્યા હતા? કે 9 આના હતા સિનેમાએ, એટલે કે પિક્ચર જોવા માટે ગયા હતા. કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે ત્યાં? 9 આનાનો. અને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા, એટલે કે હોટલે જાય છે ત્યાં એમને એટલો ખર્ચો થઈ જાય છે. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. અને ત્યારે એમને વિચાર આવે છે, એમ પેલા પિક્ચર જોવા અને હોટલમાં એમના પૈસા વપરાઈ જાય છે, ત્યારે વિચારે છે કે સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસ એટલે શું કહેવાય? મોજ મજા. એનો અર્થ શું થાય? મોજ મજા. જો અહીં કે સામાન્ય માણસો જો આવું મોજ મજા કરતા હોય અને એનામાંથી જો બચાવ કરીને અમુક પૈસા મળે તો આવા ગરીબ લોકોને પણ પોષી શકાય એમ વિચારે છે. કોણ? પેલા લેખક. એ પસાર થઈ જતા વિચારની સાથે જ હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં હું દૂર થઈ ગયો. અને એમની પાસે કેટલા પૈસા હતા? 3 પૈસા હતા. તો તે પેલા 3 પૈસા કોને આપે છે? પેલી બાઈને આપે છે. અને એના પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે એ પહેલાં શું કરે છે? લેખક ત્યાંથી જતા રહે છે. પણ અનાયાસે છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઈને. અને લેખકને એવું થાય છે કે રખેને પેલું છોકરું જાગી જાય એ વિચારથી તરત એ પૈસા આપીને જતા થાય છે. પણ તો પણ એમને એક શબ્દ સંભળાય છે. શું સંભળાય છે? માં, કંઈ ખાવાનું છે? શું છે? લાવજો ને. અને કહે છે પેલું છોકરું
એના બાજુમાં હોય છે તે કહે છે કંઈ ખાવાનું છે લાવજો ને એમ કરીને એની માને કહે છે. તે શબ્દ કોણ સાંભળે છે? પેલા લેખક સાંભળે છે. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, અને પેલી સ્ત્રી જ્યારે બોલે છે પેલો છોકરો ત્યારે એને શું કહે છે પેલી એની માં કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો છે ક્યાં? ક્યારનો ગયો છે કે પણ એ ગયો છે ક્યાં? ક્યારનો ગયો છે કે તારો ભાઈ આવશે ત્યારે ખાવાનું લઈને આવશે. પાછળથી લારીવાળાનો હટ્ટો ભાઈ હટ્ટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો, અને પાછળથી એક લારીવાળો આવતો હોય તે હટ્ટો હટ્ટો કરીને ખટવા કહે છે એટલે ખસવા કહે છે એટલે હું ખસી ગયો એમ કરીને લેખક કહે છે. ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. અને પેલો હટ્ટોભાઈ હટ્ટો કરીને એક લારીવાળો ખસાવે છે અને સિંગોડાવાળાનો એક જ જાતનો સ્વર એટલે કે એ પણ સિંગોડાવાળો એક જાતનો સ્વર એટલે એક જ જાતનો બોલ કરવાથી હું પગથી પર ચડી ગયો. પગથી પર ચડી જવું એટલે ફૂટપાથ પર ચડી જવું. ક્યાં ચડી જાય છે? ફૂટપાથ પર. કેમ? કારણ કે પેલો લારીવાળો એક જ સ્વર બોલ્યા કરે છે હટ્ટો હટ્ટો કરીને, એટલા માટે લેખક ખસીને પછી શેના પર ચડી જાય છે? ફૂટપાથ પર ચડી જાય છે.